મોહન ગામે ડેલી રાશિફળ ગુજરાતી। આજનું રાશિફળ તારીખ 30 માર્ચ 2026 ને સોમવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। આજે વૃષભ, કર્ક અને કુંભ રાશિના જાતકો માટે સારા યોગ છે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રનો સંચાર કુંભ રાશિ પર થશે। ગુરુની સાથે ચંદ્રના સહયોગનો લાભ કર્ક રાશિના લોકોને જબરજસ્ત રૂપે મળશે। મેષ રાશિ વાળા લોકોને પણ લેણ દેણ મામલે સફળતા મળશે। અન્ય તમામ રાશિઓ માટે ગણેશજીના આશીર્વાદથી આજનો દિવસ કેવો રહેશે આવો જોઈએ। મેષ રાશિ, સોમવારનો દિવસ શિવજીની કૃપાથી લાભદાયક રહેશે। કેટલાક સરકારી કામો પૂર્ણ થશે। માનસિક શાંતિનો અનુભવ થશે। ગણેશજી કહે છે કે આજે મેષ રાશિના લોકો કાર્યક્ષેત્ર પર આખો દિવસ વ્યસ્ત રહેશે। કેટલાક અટકેલા પ્રોજેક્ટ હવે ઝડપથી ગતિ શરૂ થશે। નોકરી કરતા લોકોનો પ્રભાવ વધી શકે છે। તમને તમારા કાર્યમાં સારી તકો મળી શકે છે। કેટલાક સારા ફેરફારો પણ થઈ શકે છે। સરકારી કામોમાં પૈસા રોકવાની સંભાવના પણ દેખાઈ રહી છે। પૈસાની લેણદેણમાં સફળતા મળશે। તમારું નસીબ તમને 83% સાથ આપશે। માતા પિતાના આશીર્વાદ લે। વૃષભ રાશિ, આર્થિક યોજનાઓમાં સફળતા મળશે। પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે। જૂના મિત્રો સાથેની મુલાકાત મન પ્રફુલ્લિત રહેશે। ગણેશજી કહે છે કે વૃષભ રાશિના લોકોનું સ્વાસ્થ્ય અને પારિવારિક જીવન સુખદ ખુશ રહેશે। આજે તમારી આવકમાં વધારો થવાની સંભાવના છે। તમારી પાસે નવા સંસાધન થશે જે તમારી સામાજિક સ્થિતિને સુધારશે અને તમારો સંતોષ વધશે। સંબંધીઓ અને મિત્રો સાથે તમારા સંબંધો સુધરશે। કોઈને ઉધાર આપેલા રૂપિયા પરત મળી શકે છે। નવી નોકરીથી તમને ખૂબ જ સફળતા મળશે। સાસરી પક્ષના લોકો સાથે વાતચીત થશે। આજે તમારું નસીબ તમને 87% સાથ આપી રહ્યું છે। ગૌ માતાને લીલો સારો ખવડાવો। મિથુન રાશિ, વાણી અને વર્તમાન સંયમ રાખવો જરૂરી છે। વ્યાપારિક મોરચે હરીફાઈનો સામનો કરવો પડી શકે છે। સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। ગણેશજી કહે છે કે આજે મિથુન રાશિના લોકોને સરકાર તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભ મળી શકે છે। જો તમે સમયસર તકનો ઉપયોગ કરશો તો તમારું વ્યવસાયિક જીવન તમને ભવિષ્યમાં ઘણો લાભ આપી શકે છે। તમે સારું નાણાકીય આરોગ્ય કરી શકો છો। યુવાનોને નવો રોજગાર મળવાની શક્યતા છે। ઘરેલું ખર્ચામાં ઘટાડો થઈ શકે છે। આજે તમારું નસીબ 86% સુધી સાથ આપી રહ્યું છે। માતા લક્ષ્મીની પૂજા કરો। કર્ક રાશિ, ભાગ્યનો ભરપૂર સાથ મળશે। સંતાનો તરફથી સુખદ સમાચાર મળશે। આર્થિક કાર્યમાં ભાગ લેવાના યોગ છે। ગણેશજી કહે છે કે કર્ક રાશિના લોકોને આત્મવિશ્વાસ અને હિંમત ચરમસીમાએ રહેશે। રાજકારણ કે સામાજિક કાર્યો સાથે સંકળાયેલા લોકો કેટલીક બેઠકો ભાગ લઈ શકશો। તમને સન્માન મળશે અને કેટલીક નવી જવાબદારીઓ પણ મળી શકે છે। તમને જટિલ સમસ્યાઓનો ઉકેલ મળશે। મુકાબલો તમારા માટે ફાયદાકારક રહેશે નહીં। લોકોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરજો। આજે તમારું નસીબ તમને 89% સુધી સાથ આપી રહ્યું છે। હનુમાન ચાલીસાનો પાઠ કરજો। સિંહ રાશિ, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે। નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે। વાહન સાવધાનીપૂર્વક ચલાવવું। ગણેશજીના આશીર્વાદથી સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો રહેશે। પારિવારિક જીવનમાં ભાઈ બહેનો સાથે વિવાદના કારણે આર્થિકતા આવી શકે છે। પ્રેમ સંબંધના મામલે દિવસ સારો રહેશે। સાથીનો સહયોગ મળશે। જો તમે તમારા વરિષ્ઠ મહેનતથી સંતુષ્ટ કરશો તો તમને આર્થિક લાભ પણ મળી શકે છે। જો મહિલાઓ ઘરેલું વ્યવસાય શરૂ કરવા માંગે તો આજનો દિવસ સારો રહેશે। આજે તમારું નસીબ તમને 83% સુધી સાથ આપી રહ્યું છે। ગુરુજી કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। કન્યા રાશિ, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે। નવા રોકાણ માટે દિવસ અનુકૂળ છે। જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે। ગણેશજી કહે છે કે કન્યા રાશિના જાતકો આજે કોઈ નવા
એસોસિએશન કે ભાગીદારીમાં પ્રવેશ કરી શકે છે. તમે વરિષ્ઠ પ્રોજેક્ટમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધારશો. જો તેથી તમે ભવિષ્યમાં સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી શકો છો. જો કોઈ કાનૂની મામલો પેન્ડિંગ છે તો કેસમાં સફળતા મળવાના સંકેત છે. વેપારમાં લાભની તકો પ્રાપ્ત થશે. આજે તમારું નસીબ તમને 82% સુધી સાથ આપી રહ્યું છે. ગણેશજીના લાડવાનો ભોગ ધરાવો. તુલા રાશિ, ખર્ચમાં વધારો થવાની શક્યતા છે, તેથી બજેટ બનાવીને ચાલવું. કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી. મન થોડું વ્યસ્ત રહી શકે છે. ગણેશજી કહે છે કે તુલા રાશિના લોકોને આજે મિશ્રિત પરિણામ મળશે. તેમ છતાં દિવસ એકંદરે અનુકૂળ રહેશે. તમારા નિર્ણયો પર યોગ્ય ધ્યાન આપજો. જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ તો કોઈ નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય રહેશે. આજે કોઈ પણ કામ કરતી વખતે તમારા મનને શાંત રાખજો. ગ્રહ જીવનમાં થોડી નવીનતાનો અહેસાસ થશે. આજે તમારું નસીબ તમને 75% સુધી સાથ આપી રહ્યું છે. શિવ ચાલીસાનો પાઠ કરજો. વૃશ્ચિક રાશિ, આવકના નવા શસ્ત્રો ઊભા થશે. જૂના દેવામાંથી મુક્તિ મળી શકે છે. ભાઈ બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. આજે વૃશ્ચિક રાશિના લોકો માટે ગણેશજી કહે છે કે આજે વેપાર ક્ષેત્ર તમને ખૂબ જ સારા પરિણામ મળશે. પ્રભાવશાળી લોકોનો સંપર્ક લાભકારી રહેશે. વેપારીઓને ભાગીદારી કે એસોસિએશનના માધ્યમથી સારો લાભ મળી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે. આર્થિક સ્થિતિ પણ સુધરશે. તમારી આવક પણ સારી રહેશે. કેટલાક લોકોને વિદેશ જવાની ખબર મળી શકે છે. આજે તમારું નસીબ તમને 88% સુધી સાથ આપી રહ્યું છે. સફેદ વસ્તુઓનું દાન કરજો. ધન રાશિ, વ્યવસાયિક ક્ષેત્ર નવી ભાગીદારી થઈ શકે છે. માન સન્માનમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે. ગણેશજી કહે છે કે આજનો દિવસ ધન રાશિના કેટલાક લોકો માટે ખૂબ જ વિવાદાસ્પદ સાબિત થઈ શકે છે. તમારે તમારા ઉપરી અધિકારીઓની ઉપેક્ષાનો સામનો કરવો પડી શકે છે અને તમારા સાથીદારો તમારી નબળાઈઓને લાભ ઉઠાવવાનો અને રમતને બગાડવાનો પ્રયાસ કરશે. પૈસાના મામલે કોઈ રસપ્રદ ઓફર મળી શકે છે. બીજાની સામે તમારી વાત ખુલીને રજૂ કરો. આજે તમારું નસીબ તમને 79% સુધી સાથ આપી રહ્યું છે. ગણેશજીને મોદકનો ભોગ ચડાવો. મકર રાશિ, જમીન કે મકાનના પ્રશ્નો ઉકેલાશે. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. ગણેશજી કહે છે કે મકર રાશિના લોકો માટે આજનો દિવસ વેપારમાં નવી ડીલ કરવા માટે સારો છે. કાર્ય સંબંધથી મુસાફરીઓ અને સહકર્મીઓ આવનારા મહિનાઓમાં સારા પરિણામ આપશે. તમારામાંથી કેટલાક લોકો પ્રભાવશાળી લોકોનો સંબંધ સ્થાપિત કરી શકે છે. તમે પ્રેમ સંબંધના મામલે પણ નસીબદાર રહેશો. અટકાયેલા કામોમાં સ્પીડ આવવાથી પણ લાભ થશે. પિતા અને પૈતૃક સંપત્તિ લાભ મળી શકે છે. વિદ્યાર્થીઓનું મન ભણવામાં લાગશે. આજે તમારું નસીબ તમને 67% સુધી સાથ આપી રહ્યું છે. શિવ ચાલીસાનો પાઠ કરો. કુંભ રાશિ, સાહસિક કાર્યોમાં સફળતા મળશે. નાની યાત્રા લાભદાયક રહેશે. પડોશીઓ સાથેના જૂના વિવાદોનો અંત આવશે. ગણેશજી કહે છે કે આજે કુંભ રાશિના લોકો પોતાના જીવનસાથી કે સહયોગીને અડધા અને અધૂરા મન સાથે મળશે, જેના કારણે તમને કોઈ નિષ્કર્ષ પર નહીં પહોંચી શકો. આ સ્થિતિ તમને માનસિક તણાવ તરફ લઈ જશે. એ વાતનું ધ્યાન રાખજો કે તમે મજબૂર છો કે પરેશાન, અને એ વાતની જાણ બીજા કોઈને ન થાય. નવા કાર્યોમાં કેટલાક અડચણો આવી શકે છે. આવેશમાં આવવાના બદલે નરમાશથી કામ લેજો. આજે તમારું નસીબ તમને 92% સુધી સાથ આપી રહ્યું છે. માતા સરસ્વતીની પૂજા કરો. મીન રાશિ, આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મધુર વાણીથી તમને બીજાના દિલ જીતી શકો છો. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થશે. ગણેશજી કહે છે કે મીન રાશિના જાતકો માટે વેપારમાં સંબંધો અને ડીલને અંતિમ રૂપ આપવા માટે આ સારો સમય છે. કાર્ય સંબંધિત મુસાફરી અને સહયોગ આવનારા મહિનાઓમાં
સકારાત્મક પરિણામ આપશે. તમારામાંથી કેટલાક લોકો મહત્વપૂર્ણ લોકોના સંપર્ક સ્થાપિત કરીને વધુ પ્રભાવશાળી બની શકશો. પૈસાની લેવડદેવડમાં સફળતા મળશે. સારા કામ કરવા બદલ નોકરીના પદમાં અને પ્રભાવમાં વધારો થઈ શકે છે. આજે તમારું નસીબ તમને 82% સુધી સાથ આપી રહ્યું છે. સફેદ વસ્તુનું દાન કરો. અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે. મોહનગામી વ્લોગ તેની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. હર હર મહાદેવ.